કેશોદમાંથી સિંગદાણાનો જથ્થો વેચવાનો પ્રયાસ કરનાર ટ્રક ડ્રાઈવરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી કેશોદ પોલીસ। કેશોદ નજીક આવેલા સોંદરડા ઉદ્યોગનગર વિસ્તારમાં ભગવતી નામે સિંગદાણા અને મગફળીનું કારખાનું ધરાવતા સુરેશભાઈ પરસોત્તમભાઈ સાવલિયા ઉંમર વર્ષ 45 ચેન્નઈ ખાતે આવેલી જેએસપી પ્રાઇવેટ લિમિટેડને 25 ટન સિંગદાણાનો જથ્થો મુન્દ્રા બંદર ખાતે મોકલવા માટે મારુતિ ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ12AJ 2842ના ટ્રક ચાલક સંદીપભાઈ ઉર્ફે ભાણો પોતાના કબજાના ભોગવટા ટ્રકમાં સિંગદાણાના 500 કટ્ટા 25 ટન કિંમત રૂપિયા 25,46,250નું ભરીને મુન્દ્રા જવા રવાના થયા બાદ સમયસર ન પહોંચતા ટેલિફોનિક સંપર્ક કરતા જણાવાયું હતું કે ટ્રક ખરાબ થયેલ છે, ત્યારે રિપેરિંગ કરીને પહોંચી જઈશ। ત્યારે ટ્રક બગડી જતા મોડું થાય એમ હોવાથી અન્ય ટ્રક મજૂરો સાથે મોકલી આપતા ટેલિફોનિક સંપર્ક તૂટી ગયો હોય ત્યારે ટ્રકમાં સિંગદાણાનો જથ્થો ભરીને નિયત સ્થળે ન પહોંચાડીને છેતરપિંડી આચરી હતી। ગઈ તારીખ 27/12 રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક વિશ્વાસઘાતની છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો, જેમાં ફરિયાદી સુરેશભાઈ પરસોત્તમભાઈ સાવલિયાએ પોતાનો માલ એ ચેન્નાઈની સ્થિત કંપની ખાતે મોકલવાનો હોય, જેથી અંદાજે 25 ટન જેટલા સિંગદાણા કેશોદની મારુતિ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવેલા। એમાં ડ્રાઈવર સંદીપભાઈ ઉર્ફે ભાણો હતો। જો એ મુન્દ્રા ખાતે પોર્ટ પર મૂકવાનો હતો તેની જગ્યાએ ત્યાં ડિલિવરી નહીં આપી અને મોબાઈલ સ્વિચ ઓફ કરે, જે અંગે સંદીપભાઈએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતાં કેશોદ પોલીસે ફરિયાદ હાથ ધરેલી, જેમાં હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે હાલમાં કેશોદ પોલીસે 4 આરોપી છે, જેમાં નયનભાઈ નાથાભાઈ મિયાત્રા, નાઝીમ ખાન, અયુબ ખાન અને મકસૂદભાઈ, જેઓને હાલમાં તપાસ અર્થે લાવેલા છે અને એની પૂછપરછ ચાલુ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।